નમસ્કાર દોસ્તો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવી પેઢીને ખાસ કરીને એક પ્રકારે કહેવાય કે મેસેજ મળે, સારા મેસેજ મળે કે પછી એ જે જ્ઞાન છે તેનાથી વધારે ને વધારે લોકો છે તેમને એક પ્રકારે કહેવાય કે સારા સંદેશથી પોતાનું જીવન સારી રીતે તેવું ગુજારી શકે તેવા પ્રયાસ માટે હંમેશા આપણે જોઈએ છે કે ફિલ્મો કે પછી શોર્ટ ફિલ્મોનો સહારો લેવામાં આવતો હોય છે. હાલમાં જો આપણી સાથે વાત કરવામાં આવે તો શ્રી વિજય ઠાકર છે. વિજય ઠાકરની પરિચયની વાત કરવામાં આવે તો તેઓ જાણીતા લેખક છે. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ પણ તેઓ બનાવે છે, પ્રોડ્યુસ કરે છે, ડિરેક્ટર કરે છે. તો એવી જ તાજેતરમાં એક રિલીઝ થયેલી તેમની શોર્ટ ફિલ્મ કર્તવ્ય શું છે, ખાસ કરીને સમાજને શું સંદેશો આપે છે, કેમ તેનો વિચાર આવ્યો, આ બધી જ બાબતો આપણે તેમની પાસેથી જાણવી છે. વિજયભાઈ, આપણું ખૂબ ખૂબ સ્વાગત છે રિવોયમાં. વિજયભાઈ, જયારે આ વિષય પર આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે એ વાત આવે કે ભાઈ કર્તવ્ય છે, શોર્ટ ફિલ્મ છે, લગભગ 14 થી 15 મિનિટનું એનું ડ્યુરેશન છે અને એક સરસ મજાનો મેસેજ આપવામાં આવે છે સમાજને, તો એની થોડી વાત કરશો. ફિલ્મ બનાવવી એ બહુ વર્ષોથી એક સ્વપ્ન રહ્યું હતું, લખવાનું સતત થતું હતું. આ ફિલ્મ સાથે થોડી એક લાગણી પણ મારી જોડાયેલી છે. એકચ્યુઅલી મારો દીકરો આ ફિલ્ડમાં હતો, ગુજરાતી ફિલ્મમાં ચીફ અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો અને 4-5 ફિલ્મો બહુ સારી હિટ પણ રહી, વશ, ફક્ત મહિલાઓ માટે વગેરે. ભગવાનની ઈચ્છા આગળ પેલું ચાલતું નથી એમ એક અકસ્માતમાં એનું મૃત્યુ થયું અને પછી એના 2-3 મિત્રોના મેં નક્કી કર્યું કે એનું નામ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતું રહેવું જોઈએ. એટલે જે વર્ષોથી મનમાં હતું કે ફિલ્મ બનાવવી જોઈએ, તો પછી એના નામ સાથે જ કેમ નહીં બનાવી અને એનું નામ સતત ચાલતું રહે, એટલે એ વિચાર આવ્યો અને પછી એમાંથી આ કર્તવ્ય એ ઊભી થઈ. દુઃખદ ઘટના, પરંતુ એ કહેવાય ને કે એ ઘટના પરથી પણ સમાજને કંઈક સતત આપણે આપતા રહેવું છે, સારું આપતા રહેવું છે, તે ભાવના છે તે અહીંયા સ્પષ્ટ થાય છે. કર્તવ્ય જે ફિલ્મ આપણે બનાવી છે, જેમાં મેં એ જોયેલી અને એક પ્રકારે ગેરેજની વાત આવે છે, ગેરેજની સાથે જે નાના બાળકો હોય છે અને છેલ્લે એ મેસેજ આપે છે કે મારા પપ્પા અહીંયા રિપેર કરવા આવ્યા હતા અને એ એક નાની જે મિસ્ટેક હતી, થોડી એની વાત કરશો. કર્તવ્ય ફિલ્મ છે એની. એટલે દરેક વ્યક્તિ પોતાના અંગત જીવનમાં, જાહેર જીવનમાં, પોતાની પ્રોફેશનલ લાઈફ છે એમાં એ કંઈ નું કંઈ એને સતત કરતા રહેવું પડતું હોય છે, જેને આપણે સાદી ભાષામાં કર્મ કહીએ છીએ. તો આ કર્મ છે આપણું, જે એની અંદર પણ આપણે કેટલા સાવચેત રહેવું જોઈએ. કેમ કે ઘણી વખતે એકદમ નાની વાત આપણને લાગે કે આને ઇગ્નોર કરી શકાય. જેમ પહેલાના જમાનામાં એક ઉદાહરણ આપ્યું હતું, ભાઈ કેળાની છાલ તો એ બરાબર જગ્યાએ નાખવી જોઈએ. આપણે કેળાની છાલ ફેંકી દઈએ, કદાચ કોઈ પગ એના ઉપર પડે, લપસે અને એને મોટી ઈજા પણ થઈ શકે. તો એક નાની વાત છે, કેળાની છાલ ગમે તે ફેંકી દીધી. આવી અનેક વાતો આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં એવી બનતી હોય છે કે જેને આપણે ઇગ્નોર કરીએ. ઠીક છે, ચાલે, હવે આના આમ નહીં કરીએ તો ચાલશે. ફિલ્મમાં એવી જ વાત છે. જે ગેરેજમાં કામ કરતા લોકો છે એ બહુ સહજતાથી કોઈ કામ અધૂરું છોડી દે છે અને એના કારણે પરિણામો બહુ ભયંકર આવે છે. આખી સ્ટોરી તો એટલા વડે નહીં કહું, કેમ કે ફિલ્મ બધાએ જોવી જોઈએ. શોર્ટ ફિલ્મ છે, ખાલી 15 મિનિટ અને 44 સેકન્ડની ફિલ્મ છે. બહુ સમય પણ એમાં જતો નથી. કારમાં પાછળ બેઠા હોય, ડ્રાઈવર ચલાવતો હોય તો જોઈ શકાય, ઘરમાં બેઠા ગમે ત્યારે જોઈ શકાય, કામમાંથી 10-15 મિનિટ બ્રેક લેવો હોય તો પણ જોઈ શકાય. એટલે ડ્યુરેશન બહુ ઓછું છે, જોવી જોઈએ. કોણ તેમાં ખાસ કરીને આપણે સ્ટારકાસ્ટ? સ્ટારકાસ્ટમાં પણ અમે જે ઇમોશન હતા એ જ અમે પકડી રાખ્યા હતા. કેમ કે વૈશાખ જોડે મારા દીકરા ચપ્પને સારું એવું કામ કર્યું હતું. બંને મિત્રો પણ હતા. એક રવિરંજન કરીને છોકરો છે, એકદમ ઉગતો કલાકાર છે અને બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યો છે. અત્યારે બહુ સ્ટ્રગલ કરી રહ્યો છોકરો, બહુ સારી એક્ટિંગ કરી શકે. તમે જોશો મૂવીમાં જોશો તો એ પણ ચપ્પનનો મિત્ર હતો. એક જે ત્રીજું કેરેક્ટર હતું એ પછી મેં મારા ગ્રુપમાંથી શોધ્યું. દિનેશ એ પણ વર્ષો પહેલા નાટકમાં કામ કરતો હતો, ડ્રામામાં. ફિલ્મ તો એને કરી નથી, પહેલી ફિલ્મ હતી એને. 2 બાળકો માટે મારા એક મિત્ર પણ કહેવાય ને, સાથે અમે કામ પણ કરીએ છીએ, પ્રીતિબેન ભટ્ટ.
એક સ્કૂલમાં શિક્ષિકા છે, તો એમણે બે નામ સજેસ્ટ કર્યા અને બે બાળકો પણ પહેલી વખત કેમેરા ફેસ કરે. પણ ખરેખર બહુ મજા આવી ગઈ. એક તો વૈશાખ જેવો પ્રોફેશનલ કલાકાર, રવિ તો દીકરા જેવો આમ તો, બે બાળકો સાથે કામ લેવું, નાની દીકરી ગંભીરતા આવે નહીં, વિષય ગંભીર, ગમે ત્યારે હસી જાય, પછી એના માટે કામ લેવું, એક નવો અનુભવ મારા માટે પણ હતો, પણ મજા આવી. અને બધા લોકો એક ટીમ વર્ક તરીકે કામ કર્યું, થાક્યા હાર્યા વગર. બે નાના બાળકો પણ બિલકુલ એમણે પણ બહુ સારી મહેનત કરી છે ફિલ્મમાં. બિલકુલ. અચ્છા, એક બાબત આપણે દર્શકોને સમજાવે છે, થિયેટરમાં મૂવી હોય કે પછી આપણે કહીએ કે લગભગ એ મૂવી 1.5 કલાક 2 કલાક કે 2.5 કલાકની કોપી હોય છે, અને એની સામે શોર્ટ ફિલ્મ જે 5, 10, 15 કે 20 મિનિટના ડ્યુરેશનમાં હોય છે. ગુજરાતમાં શોર્ટ ફિલ્મ છે તેનો સિનારીઓ કેવો છે, અને દેશમાં કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે શોર્ટ ફિલ્મ છે કે એનો ખાસ એક વર્ગ હોય છે, ચાહક વર્ગ હોય છે, જેને સમયની મર્યાદા છે ને કંઈક ઇન્ફોર્મેટિવ જોઈએ છે, એ લોકો પણ શોર્ટ ફિલ્મ તરફ વળે છે. શું કહેશો? એટલે આ એક આખો અલગ પ્રકાર છે એવું માનવાની આવશ્યકતા નથી. તમે પહેલા જુઓ, નાટકો જ્યારે થતા ત્યારે ત્રિઅંકી નાટક હતા, 3 અંકમાં નાટક થાય, એ પછી એકાંગી પણ એની સાથે આવ્યા, તો એકાંગી પણ સારા ચાલે. નવલકથા લખાય તો નવલિકા પણ લખાય, નાની વાર્તા પણ લખાય, તો ફિલ્મો મોટી પણ બને, નાની પણ બને. પહેલા કેવું હતું, ફિલ્મ એક ખર્ચાળ માધ્યમ છે એ તો નક્કી, સાથે સાથે બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એમાં જોઈએ. એકદમ તમારે કેમેરા જોઈએ, લાઇટ્સ જોઈએ, લોકેશન્સ જોઈએ, એ સિવાય આપણે એડિટિંગ માટે પણ કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. આના કારણે શોર્ટ ફિલ્મોનો એટલો વિકાસ થતો નહોતો. પરંતુ જેમ જેમ ટેકનોલોજી બદલાઈ અને અત્યારે એવું છે કે એક મોબાઈલ પર ફિલ્મ શૂટ કરી શકો, એ મોબાઈલ પર એડિટ પણ કરી શકો. અને તમને આશ્ચર્ય થશે, અત્યાર સુધી હોલિવૂડમાં હું મોટી ફિલ્મોની વાત કરું છું, 11 થી 12 ફિલ્મો એવી બની છે, કાં તો આખી ફિલ્મ કોઈ મોબાઈલ પર શૂટ થઈ હોય, કાં તો એ ફિલ્મના મહત્વના અંશો મોબાઈલ પર શૂટ થયા હોય. મોબાઈલમાં એટલા પાવરફુલ કેમેરા છે, બહુ સારા સોફ્ટવેર બહુ આપણને મફત અથવા તો ઓછા ખર્ચે મળી જાય છે, જેમાં આપણે સારી રીતે એડિટ કરી શકીએ. દરેકને માટે શક્ય બન્યું. એટલે આ શક્ય બન્યું છે. રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં જે શોર્ટ ફિલ્મ બહુ બને છે એવું બનતું નથી. એનું એક કારણ એ પણ છે કે એને બતાવી ગયા. તો અમે એક નાનકડો પ્રયોગ પણ કર્યો કે શોર્ટ ફિલ્મ બનાવી 20, 25, 50 લોકોને બોલાવી એનું સ્ક્રીનિંગ પણ કર્યું. અને ગુજરાતમાં નાની નાની જગ્યાઓ પણ છે જ્યાં સારા મતલબ સ્ક્રીન પણ છે, વોલ્યુમ એનો શું કહેવાય સાઉન્ડ પણ સારું હોય, 30, 35, 40 લોકો બેસી શકે, સ્ક્રીનિંગ પણ થઈ શકે. એટલે બહુ એ સ્ક્રીનિંગ પણ રીતે ખર્ચાળ નથી. એ સિવાય બીજા બધા પ્લેટફોર્મ છે જ, યુટ્યુબથી લઈને ઘણા, તો એ પ્લેટફોર્મ પર પણ મૂકી શકાય. હવે આ દિશામાં જવું જોઈએ ગુજરાતના લોકોએ પણ. મહારાષ્ટ્રમાં બહુ સારી શોર્ટ ફિલ્મ બને છે, બહુ સારી, એટલે શોકિંગ આમ લાગે કે આ શોર્ટ ફિલ્મમાં આટલો જબરદસ્ત વિષય તમને 10-15 મિનિટમાં કેવી રીતે સમજાઈ દેવાય. અને એક તો સમય ઓછો હોય છે, એના કારણે ક્રિએશન બહુ મહત્વનું હોય છે, બહુ વધી જતું હોય છે, અને એના કારણે જે ફોકસ મેસેજ જાય છે, ફિલ્મો જે મોટી હોય છે એમાં થોડું આમ કરવાની શક્યતા હોય છે, શોર્ટ ફિલ્મની શક્યતા નથી, પણ ઘણી રીતે મેસેજ ઉપર ફોકસિંગ. મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, એટલે સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટ ફિલ્મનું ચલણ વધ્યું છે. અચ્છા, એક બાબત આપણી પાસે સાઉથની આપણે વાત કરી, મહારાષ્ટ્રની પણ વાત કરી, શોર્ટ ફિલ્મ છે તેનું ચલણ છે, એના દર્શકો બી છે કે જે મિલિયન્સ અને બિલિયન્સમાં તે લોકોને મળે છે. ગુજરાતમાં શોર્ટ ફિલ્મ અથવા તો ફિલ્મ બંનેની આપણે વાત કરીશું. ટ્રેન્ડિંગમાં શું બદલ આવ્યો છે છેલ્લા 10 વર્ષ પહેલાની સ્થિતિ અને હાલની સ્થિતિ? એક જમાનામાં ગુજરાતી ફિલ્મો એટલી સરસ બનતી હતી, ઉપેન્દ્રભાઈ ને ઉપેન્દ્ર ત્રિવેદી ને બધા હતા, બહુ સારી 70s 80s નો અવિનાશ વ્યાસનું સંગીત આજે પણ તમે સાંભળો તો તમને બહુ મજા આવે. વચ્ચેનો સમય ખબર નહીં કેમ એવો આવી ગયો કે ગુજરાતમાં એક સ્ટીરિયોટાઇપ ફિલ્મ બનવા માંડી, એમાં બીજું કોઈ બહુ મહેનત પણ કદાચ થતી નહોતી, અથવા તો એ પ્રકારના લોકો નહોતા. ગુજરાતના સારા ફિલ્મ મેકર્સ પણ અહીંયા બહુ સફળતા નહીં મળી શક્યા. જેમ કે મેહુલ કુમાર, એમણે ઢોલાવાળું બનાવી, પછી સીધું ત્યાં મુંબઈ જતા રહ્યા. અબ્બાસ મુસ્તાન, તો એ ગુજરાત સુરતના, એમણે ઘણી ગુજરાતી પિક્ચરોમાં પડદા પાછળ કામ કર્યું છે, સફળતા નથી મળી, કોઈ કારણસર નહીં થયું. પણ હમણાં જે નવી પેઢી આવી છે ને, એ બહુ જ ઇન્ટેલિજન્ટ છે, બહુ જ પ્રયોગો કરે છે, બહુ જ મહેનત કરે છે. એટલે અત્યારની મને તો વર્ષ જુઓ તો તમને લાગે જ નહીં કે આ કોઈ ગુજરાતના, તમે એમ જ મળો હા તો કોઈ
બહુ એકદમ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો બહુ વધારે ખર્ચો કરીને મુંબઈની ઇન્ડસ્ટ્રીઝમાં બની હશે એવું તમને લાગે, પણ એવું બને છે. અનેક પ્રકારના વિષયો, કેટલીક ફિલ્મો કદાચ ચાલી નથી ગુજરાતમાં, પણ એના વિષય જુઓ તો ખરેખર એવું લાગે કે આવા વિષયો ગુજરાતના ફિલ્મ મેકરો પસંદ કરે છે. એ મોટી વાત છે. મોટી વાત છે. અને ધીમે ધીમે હવે લોકો પણ જોતા થયા છે. એક જમાનામાં ગુજરાતી ફિલ્મ એટલે કોણ જોવા જાય એમ, અને ગુજરાતમાં કેટલાક થિયેટરોની પણ એવી હોય કે અહીંયા તો ગુજરાતી જ મૂવી હોય જવાતું છે. હવે એ બદલાયું છે અને એનો યશ બિલકુલ નવા ફિલ્મ મેકર્સ છે એ લોકોને જ આપવો જોઈએ. એ લોકો બહુ મહેનત કરે છે, કલાકારો પણ બહુ મહેનત કરી રહ્યા છે. ગુજરાતના કલાકારો એક વાત જે નોંધવા જેવી છે, ટાઈમમાં પંક્ચ્યુઅલ છે, શિસ્તબદ્ધ રીતે કામ કરે છે, એટલે ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય બહુ જ ઉજળું છે. શોર્ટ ફિલ્મ જેમ જેમ લોકો જાણતા જશે, એમનો પ્લેટફોર્મ શીખવા પડશે, એમને ખબર પડશે કે મોબાઈલમાં પણ થઈ શકે, આવડા નાના કેમેરાથી પણ થઈ શકે, તો આઈડિયા તો બધા જોડે હોય જ છે, વાર્તા પણ બધા જોડે હોય છે, એટલે એ પણ ધીમે ધીમે ગ્રો કરી રહી છે અને મને લાગે છે કે થશે. આ તો શોર્ટ ફિલ્મ તમે બનાવી, પણ આગળ ખાસ કરીને આવી શોર્ટ ફિલ્મ અથવા તો શું તમારું આયોજન? હું બે પ્રકારે આયોજન કરીશ. એક તો સપ્તરંગ ફિલ્મ સોસાયટી જેની સાથે હું જોડાયેલો છું, તો અમે લોકો હમણાં જ 19-20 ઓક્ટોબર એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં જ. અને ગુજરાતના મેકરો જ ફિલ્મ બનાવે, ભાષા કોઈ પણ હશે તો ચાલશે, એ અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે એમાંથી ઘણા બધા લોકો આવશે, એમનો પણ પ્રોત્સાહન મળશે, એક સારી જગ્યા મળશે સ્ક્રીનિંગ માટે, અને એમાં જેનો નંબર આવશે એને પ્રોત્સાહન ઇનામ તરીકે પણ મળવાનું છે. તો એક આ કરી રહ્યા છે. અને આનું બીજ જે અમે 2020માં એક નેશનલ લેવલનો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કર્યો, અદ્ભુત કર્યો હતો. એટલે સુભાષ ગાયથી લઈને અબ્બાસ મુસ્તાન, મનોજ જોશી, બધા જ લોકો અહીંયા હતા. ગુજરાતના પણ મોટાભાગના કલાકારો ફેસ્ટિવલમાં હાજર હતા. તો એનાથી જ પ્રેરણા અમે લીધી કે એ કરી શકીએ તો ગુજરાત માટે કરવું જોઈએ, એટલે ગુજરાતમાં પણ કરી રહે છે. એક આ વિષય છે કે જે સપ્તરંગ ફિલ્મ સોસાયટી કરવાની છે, એમાં હું સહયોગી છું. બીજું, વ્યક્તિગત જીવનમાં મેં એવું નક્કી કર્યું છે, ફિલ્મ ચોક્કસ થોડા ખર્ચો માંગી રહે છે, એટલે શોર્ટ ફિલ્મ બનાવી હોય તો પણ ઉપર આપણે 4-5 ફિલ્મો બનાવી એ થોડી અઘરી પડે. એટલે મેં એક નક્કી કર્યું છે કે વર્ષમાં એક કોઈ સારા વિષય સાથે, જેમાં સાહિત્યિક પણ હોઈ શકે, ગુજરાતનું સાહિત્ય પણ અદ્ભુત છે. એટલે તમે નર્મદથી લઈને અત્યારે ધ્રુવ ભટ્ટ સુધીના સાહિત્યકારો જુઓ તો આ બધી પેઢીમાં કેટલું સરસ વાર્તાનું ખેડાણ થયું છે, અને એક એક વાર્તાઓ પણ બહુ સારી મૂવી સફળ પણ થઈ છે. એટલે કોઈ સાહિત્યિક વિષય પણ પસંદ કરી શકાય, અને આ જેમ કર્તવ્યમાં એક નાગરિક કર્તવ્ય હોય શું હોઈ શકે, વ્યક્તિગત કર્તવ્ય શું, નાનો મેસેજ આપવાનો પ્રયાસ કરો એવું પણ હોઈ શકે. કેટલીક સંસ્કારક્ષમ વાતો પણ કરવી જોઈએ ફિલ્મોના માધ્યમથી, કેમ કે ફિલ્મ એક પ્રભાવી માધ્યમ છે. તો એવા પણ વિષયોને આઈશ એવું અત્યારે મેં વિચાર્યું છે. બિલકુલ. અને એક છેલ્લી બાબત આપની પાસેથી એ જાણવું છે કે ઘણી વાર એવું થાય છે કે જે સ્ટ્રગલ કે ત્યાર પછી મૂવી બને અને એ જો હિટ જાય છે તો રાતોરાત એવું થાય છે કે જે એક સ્ટારડમ મળે છે અને એ ગુજરાતને છોડીને પછી મુંબઈ વસી જાય છે કલાકાર, અને પછી એવું થાય કે ત્યાં એને ડ્રામા મળે કે ત્યાંની સિરિયલ્સ કે પછી ત્યાંથી એ લોકો મૂવીમાં કે પછી બોલિવૂડમાં તેઓ જતા હોય. શું લાગે છે કે તેનાથી એટલે ગુજરાત ચોક્કસથી આપણે કહી શકાય કે અહીંયા પ્રયાસ થાય છે, પણ એ ગુજરાતમાં રહીને પ્રયાસ ના થઈ શકે? એક જે વિષય છે, કલાકાર આખરે તો માણસ છે, એનું કુટુંબ છે, એની જવાબદારી છે, આર્થિક વિષય હોય છે, અને ભૂતકાળમાં આવું થતું હતું. હવે મૂવી સારી ચાલવા માંડી તો પ્રોડ્યુસર કમાવા માંડે, પૈસા કમાવા માંડે તો પ્રોડ્યુસરે ઘર નથી લઈ જતા, એ પણ કલાકારોને આપે છે. તો અત્યારના જે ગુજરાતના કલાકારો છે, વેલપેડ તો નહીં કહી શકાય, કેમ કે સાઉથના કલાકાર જેટલું લે છે એમાં તો કંઈ જ નથી, પણ કમસે કમ એ પોતાનું જીવન સારી રીતે જીવી શકે એટલા પૈસા તો એમને મળતા થઈ ગયા છે. મને લાગે છે અત્યારની જે પેઢી છે ને એમાં ધકસ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી મેં મારા દીકરાને જોયું છે, હવે ઘણી વખત કહેતો કે તું મુંબઈ જા, કે નહીં પપ્પા મારે ગુજરાતમાં કામ કરવું. અને એ પેઢી અત્યારે જે છે ડિરેક્શન કરતા લોકોમાં પણ એ ભાવના દેખાય છે, જે કલાકારો છે એમાં પણ ભાવના દેખાય છે. પ્રોડ્યુસરો મર્યાદિત છે અત્યારે, એ થોડી સંખ્યા વધવી જોઈએ. ખાસ તો આ ઇન્ટરનેટ માધ્યમથી હું કેટલાક ઉદ્યોગપતિઓને પણ કહી શકું કે આ પણ એક ઉદ્યોગ છે, એ રીતે જુઓ તમે, આમાં પણ પૈસા રોકાશો, 2 પૈસા કમાશો. એ રીતે
જો વધારે ઇન્વેસ્ટમેન્ટ જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં આવશે તો ચોક્કસ અત્યારની પેઢી એના માટે ડેશિંગ કોઈ શબ્દ બીજો મારા માટે છે નહીં, મારી પાસે છે નહીં, બહુ સારી રીતે મહેનત કરીને કામ કરતા લોકો છે. ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એક બહુ સારી અને કદાચ મુંબઈની સમકક્ષ ઇન્ડસ્ટ્રીઝ બની શકે એવી શક્યતાઓ છે. તમે જે સ્ટોરી કન્ટેન્ટ પણ બોલિવૂડમાં પણ જુઓ, સોરી બોલિવૂડ શબ્દ ઉપયોગ નહીં કરવો જોઈએ, મુંબઈ ઇન્ડસ્ટ્રી એમાં ઘણું બધું ગુજરાતી કન્ટેન્ટ છે. એટલે ગુજરાતી પરિવારો ઉપર બની હશે અથવા તો ઘણું બધું છે. ટીવી સિરિયલમાં તો ઘણું બધું આવે છે. તો ગુજરાત પાસે વાર્તાઓ છે, ગુજરાત પાસે વિષયો છે, ગુજરાત પાસે કલાકારો છે, આર્થિક કમી છે તો એ કેટલાક લોકો પૂરી કરે તો આ ઇન્ડસ્ટ્રી પૂર્ણ થઈ શકે, ફરી એકવાર ડેવલપ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો વિજયજી, ખૂબ ખૂબ આભાર, આપ અહીંયા અમારી સાથે ચર્ચામાં જોડાયા. દર્શકોને આપની અને ખાસ જે કર્તવ્ય આપે ટેલિફિલ્મ બનાવી, શોર્ટ ફિલ્મ બનાવી તે વિશે માહિતી આપી. અને વિશેષ રૂપે કહેવાય ને કે જપન ભલે અત્યારે નથી પણ એ જપનની યાદો છે એ હંમેશા સચવાયેલી રહે, આપણી સાથે ધરબાયેલી રહે અને તેનો એક આ પ્રયાસ છે. અને હા, ચોક્કસથી કહેવાય કે આ મેસેજ છે એ આપણા બધા માટે છે. તો ખાસ આ શોર્ટ મૂવી જોશો, માત્ર 14 થી 15 મિનિટનો આ ગાળો છે, આ પીરિયડ છે, પણ હા આપને પણ થશે કે આ જે ભૂલ છે જેને એ જે તે વ્યક્તિને લાગતી હતી કે નાની છે પણ એ ભયંકર પરિણામ સર્જી શકે છે, તેનું ચિતાર એ આ શોર્ટ ફિલ્મમાં આપણને જોવા મળે છે. નમસ્કાર.